નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાડી પ્રાંતના ચૂંટણી અધિકારી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે એસઆઈઆર પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પધાર્યા। તલવારથી કેપ કાપવાનો વિડીયો વાયરલ થતા પાડી પોલીસે કરી કાર્યવાહી। ધરમપુર નાસિક રોડમાં કામમાં ભ્રષ્ટાચારની ગંધ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અનેક આયોજનો કરાયા। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ તાલુકા 182 વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી તેમજ પાડી પ્રાંત અધિકારી આજરોજ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે એસઆઈઆર પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પધાર્યા હતા। આ પ્રસંગે અધિકારીએ એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત વિવિધ ફોર્મ ભરવાનું કાર્ય સુવ્યવસ્થિત રીતે અને સમયસર પૂર્વ કરનારની તેમજ તે ફોર્મોને સંબંધિત બીએલઓ સુધી તાત્કાલિક પહોંચાડવાની સૂચના આપી હતી। ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુચારુ બને તે હેતુસર અધિકારીએ હાજર સ્ટાફને કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ, માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પણ આપી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી સંબંધિત તમામ પ્રક્રિયાઓ નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો અને કર્મચારીઓએ જવાબદારીપૂર્વક અને તકેદારીથી કામગીરી કરવી જરૂરી છે। હું ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી તરીકે ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે અત્યારે ગુજરાતની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન્સ એટલે કે એસઆઈઆરનો કાર્યક્રમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચાલી રહ્યો છે। ત્યારે અમારા તંત્રના દરેક બીએલઓ આપના ઘરે ફોર્મ આપી ગયા હશે। દરેક મતદારોને મારે વિનંતી છે કે એ મતદારોને મતદારનું જે ઈએફ ફોર્મ છે એ ભરીને તાત્કાલિક બીએલઓને જમા કરાવે અને 15 અને 16 તારીખ તેમજ 22 અને 23 તારીખે બીએલઓ દરેક બૂથ પર બેસવાના છે। તો કંઈક પણ આપને અગવડતા હોય કે ફોર્મ ભરવામાં કંઈ તકલીફ હોય તો આપ બીએલઓને બૂથ ઉપર જઈને મળી શકો છો, ત્યાં ફોર્મ ભરી શકો છો અને ફોર્મ જમા કરાવી શકો છો। તો આ તમામ મતદારોને મારી વિનંતી છે કે દરેક મતદાર યાદીમાં પોતાનું નામ કાયમ રાખવા માટે બીએલઓને પોતાનું ફોર્મ જમા કરાવે અને આ જે સ્પેશિયલ દિવસો છે 15, 16 અને 22, 23 ત્યારે પણ એ તારીખમાં પણ બીએલઓ પાસે બૂથ પર જઈને ફોર્મ ભરે અને દરેક બીએલઓ જ્યારે ઘરે આવે ફોર્મ લેવા આવે ત્યારે એમને સહકાર આપે અને દરેક જણ પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવે। થેન્ક યુ। દરેક બીએલઓ 15 અને 16 તારીખ તેમજ 22 અને 23 તારીખે સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી બૂથ પર બેસશે। તો તમામ મતદારોને પોતાની વિગતો લઈને ફોર્મ લઈને બીએલઓ પાસે જવા વિનંતી છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકા ખાતે તલવારથી કેક કાપવાનો મામલો। તલવારથી કેક કાપવાનો વિડીયો વાયરલ થતા પાડી પોલીસે કરી કાર્યવાહી। પાડી પોલીસે તલવાર સાથે બર્થડે ઉજવણી કરતા બર્થડે બોય અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે। પાડીના રાબડી ગામ ખાતે રહેતા ભાવેશ નામના યુવક દ્વારા તલવાર વડે કેક કપાઈ હતી। પોલીસે તલવાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ધરમપુર નાસિક રોડમાં કામમાં ભ્રષ્ટાચારની ગંધ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અનેક આયોજનો કરાયા।
ત્યારબાદ આપણું સ્વાગત છે। ધરમપુર નાસિક રોડમાં કામમાં ભ્રષ્ટાચારની ગંધ। રાતોરાત બનેલો રસ્તો હાથ વડે ઉખડી જતા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે। ધરમપુર નાસિક રોડ પર તાજેતરમાં રાતોરાત બનવામાં આવેલો રોડ હાથ વડે સહેલાઈથી ઉખડી જતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। સ્થાનિક એક જાગૃત યુવકે આ બનાવનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડનું કામ એટલી હલકી કક્ષાનું છે કે ડામર અને કપચીનું મિશ્રણ હાથ વડે જ સરળતાથી અલગ થઈ જાય છે। સ્થાનિક યુવકે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનું ગંભીર આક્ષેપ કર્યા છે। આ ઘટનાએ જાહેર બાંધકામના ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કર્યો છે અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જનતાના પૈસે બનેલો રોડ ગણતરીના સમયમાં જ ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ગુણવત્તામાં ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ છે। ચોમાસાની શરૂઆતથી જ આ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ચોમાસાની શરૂઆતથી જ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। જો કે વરસાદ રોકાઈ ગયા બાદ પણ હજુ સુધી હાઈવેની હાલત નહીં સુધરતા રોષે ભરાયેલા લોકોએ આજે વલસાડ ધરમપુરના વાપી શામળાજી નેશનલ હાઈવે પર હલ્લાબોલ કર્યું હતું અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું। જો કે બનાવની જાણ થતાં ધરમપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવ્યા હતા। ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ 10 દિવસમાં હાઈવે રિપેરિંગનું કામ કરી આપવાની ખાતરી આપતા મામલા થાળે પડ્યો હતો। જો આગામી 10 દિવસમાં હાઈવે રિપેર નહીં થાય તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જન્મજયંતિ નિમિત્તે અહીં અમે છીએ। હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે NH હાઈવે 56 અત્યંત બિસ્માર હાલતમાં છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। તેને ધ્યાને રાખીને અમે NHની ગાડીને ઊભી રાખી એમની પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો। એમણે વાતચીતને થોડી આમ તેમ કરી છતાંય ધરમપુરના PI શ્રી નિખિલભાઈએ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી। એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી 10 દિન એટલે કે તારીખ 15 છે, 25, 26મી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લેવાની રહેશે। અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે। એમાં ગામજનો કે આગેવાનો પર કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરી શકશું નહીં। કારણ કે કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાનગતિ છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે। કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા, દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા, લોકો અંદર ધંધો થતો નથી। આ પરિસ્થિતિ આવી ગઈ છે। પાણી પણ નથી છાંટતા હાઈવે તંત્ર ઓથોરિટી અને કોઈ જ વસ્તુનો જવાબ નથી આપતા। બીજું કે અમને એટલા માટે જો રોષ છે કે આ જ રસ્તાની વાવ ચોકડીથી આશ્રમ તરફ જતો રસ્તો આવીને જો બંધ કરી દેવામાં આવતો હોય તો આ રાજનીતિક ઈચ્છા શક્તિની ઉણપ હું કહી શકું છું। અને અમારો સતત એ પ્રત્યે તંત્રને ધ્યાન દોરે છે કે તમે લોકોના જે પૈસાવાળા અમીર લોકોનું ના વિચારો અને ગરીબોનું પણ સાથે સાથે વિચારો। અમને એટલો રોષ છે કે જે રાજચંદ્ર સુધી તમે રોડ બનાવ્યો અને ત્યાંથી જો મશીનરી પાછી ફરી જતી હોય તો આ પૈસાના જોરનું દબાણ છે એ સીધી અર્થમાં આપણને ખબર પડે છે। બસ એટલું જ કહું છું। આગળની વાતમાં હવે આપણે 26 તારીખે જોવાનું રહ્યું કે અમારે આંદોલન કરવું પડશે કે રસ્તો બની જશે, એ હવે 26 તારીખે વાત થશે। જય આદિવાસી। જય આદિવાસી જોહર। વાપીથી શામળાજી રોડ NHI જે કરંજવીર ખાતે આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને સરપંચો સાથે રસ્તા રોકો આંદોલન કરવા બાબતે, જે બાબતે અગાઉ પણ અમે તંત્રને ચેતવણી આપી હતી, પરંતુ કોઈ કામગીરી ન કરવાને કારણે આજે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી। પરંતુ નિખિલ ભોયા સાહેબને તાત્કાલિક ખબર પડતા એઓ ઘટના સ્થળે આવ્યા અને એમણે NHIના અધિકારીઓ સાથે વાત કરી અને એમણે 10 દિવસની અંદર કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે। અને જો 10 દિવસની અંદર કામ ન કરવામાં આવશે તો ફરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। પરંતુ અમારા અધિકારીઓને કેવું છે જે ખુરશીમાં બેસીને ફક્ત પ્રજાના ટેક્સના પૈસે પગાર લેશે, જેઓને એટલી ખબર નથી પડતી કે ચોમાસું પતી ગયા પછી પણ એ લોકો કામગીરી નથી કરી શકતા।
કાકડકુવામાં જે રસ્તે મંત્રીઓ આવવાના હતા એ સાઈડનો એક જ રસ્તો બનાવી દેવામાં આવે છે. વાવ બિરસા મુંડા સર્કલથી શેરીમાળ ફાટક સુધી ફક્ત રસ્તો બનાવી દેવામાં આવે છે. શું અમુક વર્ગ જ કે અમુક અધિકારીઓ જે આવવાના એ લોકો ટેક્સ ભરે છે, પ્રજા ટેક્સ નથી ભરતી? અમારા અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી છે કે તાત્કાલિક નક્કર કામગીરી કરવામાં આવે, નહીં તો આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન કરીશું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અનેક આયોજનો કરાયા. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષના અવસર પર આદિવાસી બહુમૂલ્ય ધરાવતા એવા વલસાડ તાલુકાના કપરાડા તેમજ ધરમપુરમાં અનેક આયોજનો કરવામાં આવ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તેમજ ધરમપુરમાં આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જનજાગૃતિ ગૌરવ વર્ષના અવસર પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યું, જેમાં કપરાડા વિધાનસભાના આદિવાસી સમાજના આગેવાનો, પદાધિકારીઓ, જિલ્લાના તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ધરમપુર ખાતે આજરોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. કપરાડા પણ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લામાં આજરોજ ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડા કી જય. કપરાડા પર ખૂબ મોટો કાર્યક્રમ છે, પરંતુ આપણું પોતાનું સર્કલ, નાના પોંડા સર્કલ એટલે સમગ્ર આખા વિસ્તારના દરેક સમાજના, દરેક આદિવાસી સમાજના બધા જ લોકો. ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માન્ય શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય શ્રી ગુલાબભાઈ રાઉત સાહેબ. ભગવાન બિરસા મુંડા કી જય. ભગવાન બિરસા મુંડા કે જય. ભગવાન બિરસા મુંડા કે જય. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. નમસ્કાર. આજે ભગવાન ભગવાન
ભગવાન બિરસા મુંડાના આજે 300મી જન્મ જયંતિ છે. આજે સમગ્ર દેશની અંદર, ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાની અંદર આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જેમનો દેડિયાપાડા દેવ મોગરા માતાજીના ની અંદર બિરસા મુંડાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો. ત્યાંથી સમગ્ર ગુજરાતની સમગ્ર દેશની અંદર લાઈવ ટેલિકાસ્ટ પ્રોગ્રામ પણ થવાનો છે. ત્યારે આજે એક જગ્યાએ જ્યાં બિરસા મુંડાના સ્ટેચ્યુ જ્યાં પણ એમને બિરાજમાન કરેલો છે, દરેક જગ્યાએ પુષ્પાંજલિનો કાર્યક્રમ છે. અને વિધાનસભા વિસ્તાર, તાલુકા મથક દરેક જગ્યાએ ભગવાન બિરસા મુંડા સામે લડતા એમને એમની જિંદગીની આહુતિ આપેલી છે. એ 25 વર્ષના ઉંમરની અંદર એના જિંદગીને સમર્પણ કરેલ છે. લડતા એ જ બિરસા મુંડાના વારસદારો સમગ્ર આદિવાસી જે સમાજ છે, એમણે પણ એની રાહ પર સમય આવે ત્યારે લડવા માટે, સમય આવે ત્યારે તીર કામઠાની જરૂર પડે એના સાથે સામે સાથે લડવા માટે કોઈ પણ દેશની અંદર ખોટું કૃત્ય જ્યારે થતું હોય ત્યારે એ બિરસા મુંડા જેવા અનેક બિરસા મુંડા પેદા થાય, અનેક બિરસા મુંડા ઉભા થાય. અને સમગ્ર આજે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે, તો એને ચોક્કસ અર્પણ કરીશું અને એમને નમન કરીશું કે જીવનની અંદર એના જેવા વિચારો પોતાના મનની અંદર આવે, પોતાના વિચારોની અંદર આવે અને એ જે કાર્ય કરેલું છે એને બિરદાવીને એના જેવું કાર્ય કરવાનું માણસને મનમાં વિચાર આવે. એવી આજે જયંતિ નિમિત્તે એમના પુષ્પ અર્પણ કરવા માટે અમારે કપરાડા વિધાનસભાની સમગ્ર ટીમ આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, આ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય ભાઈ ગુલાબભાઈ, સંગઠનના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ વિપુલભાઈ, ગામના સરપંચ અને એપીએમસીના ચેરમેન, અમારા પૂર્વ સરપંચ, બધા જ અમારા તાલુકા પંચાયત આખા વિસ્તારના તમામ સરપંચો આગેવાનો અહીં ઉપસ્થિત રહીને પણ કરવાનો આજનો કાર્યક્રમ હતો. અને એના પછીના વિશેષ કાર્યક્રમ અમારા કપરાડા તાલુકા મથકે રાખવામાં આવેલ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાડી પ્રાંતના ચૂંટણી અધિકારી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે SIR પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પધાર્યા. તલવારથી કેપ કાપવાનો વિડીયો વાયરલ થતા પાડી પોલીસે કરી કાર્યવાહી. ધરમપુર નાસિક રોડમાં કામમાં ભ્રષ્ટાચારની ગંધ. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અનેક આયોજનો કરાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.